Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર મિત્રો જયરાજસિંહ જાડેજા હુકમનો એક્કો. જયરાજસિંહ જાડેજા પરસોત્તમ રૂપાલા માટે હુકમનો એક્કો સાબિત થયા છે. જયરાજસિંહ જાડેજાનો દરબાર અને પરસોત્તમ રૂપાલાનો રૂતબો, પરસોત્તમ રૂપાલાની બોડી લેંગ્વેજ શું ઈશારો કરે છે? પરસોત્તમ રૂપાલા શું હવે ચિંતા મુક્ત થઈ ગયા છે? પરસોત્તમ રૂપાલાની કાચબાની ગતિ કેટલી કારગર સાબિત થઈ? પરસોત્તમ રૂપાલા માટે હજુ પણ કપરા ચઢાણ છે કે પછી પરસોત્તમ રૂપાલાની નૈયા પાર થઈ ચૂકી છે? આ તમામ મુદ્દાઓ પર વાત આજના વિડીયોમાં જયરાજસિંહ જાડેજા સાથે ફરી એક વખત પરસોત્તમ રૂપાલા જોવા મળ્યા છે. હવે એ સામાન્ય છે, પરસોત્તમ રૂપાલા જયરાજસિંહ જાડેજા મળે અને બંને વાતચીત કરે એ હવે નવું નથી. જયરાજસિંહ જાડેજા જ્યારે પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું ક્ષત્રિય સમાજને લઈને અને ત્યારબાદ તેની સાથે જોવા મળ્યા હતા, એ ચર્ચા હતી, પરંતુ હવે એ સામાન્ય થઈ ચૂક્યું છે. પરંતુ તેના દ્રશ્યો સામે આવ્યા છે, તેના ફોટો સામે આવ્યા છે, તેના પર આજે વાત કરવી છે. મિત્રો, આપને યાદ છે પરસોત્તમ રૂપાલા વિવાદ, પરસોત્તમ રૂપાલાની માફી, જયરાજસિંહ જાડેજાનું સંમેલન. જયરાજસિંહ જાડેજાએ સંમેલન બોલાવ્યું ત્યારે જયરાજસિંહ જાડેજાની ભૂલ કેટલાય લોકો કહેતા હતા કે જયરાજસિંહ જાડેજાએ પોતે જ પોતાના પગ પર કુહાડો માર્યો. જયરાજસિંહ જાડેજા સાથે સમાજ રહેશે કે નહીં? ક્ષત્રિય સમાજ એકજૂટ થઈ રહ્યો છે અને ત્યારબાદ દ્રશ્યો પણ કંઈક તેવા આવ્યા. રાજકોટ સંમેલન, જામનગર સંમેલન, કેટલાય સંમેલનો થયા અને આ સંમેલનોમાં ક્ષત્રિય સમાજ મોટી માત્રામાં જોવા મળ્યો. આ ક્ષત્રિય સમાજને જોઈ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓ થોડા સમય માટે બેકફૂટ પર ગયા. જયરાજસિંહ જાડેજા પણ પોતાના પુત્ર ગણેશ જાડેજાને આગળ કરવા લાગ્યા, પરંતુ સમય સાથે આંદોલન ઢીલું પડતું જોવા મળ્યું અને ત્યારબાદ ફરી એક વખત એ સામે આવવા લાગ્યા. જયરાજસિંહ જાડેજા તેમાંના એક છે. જયરાજસિંહ જાડેજા પહેલા દિવસથી પરસોત્તમ રૂપાલાની સાથે છે. પહેલા દિવસથી ખભે ખભો મેળવી ચાલી રહ્યા છે અને આજે પરસોત્તમ રૂપાલાને એ વાત ખૂબ જ કામ આવી ચૂકી છે. પરસોત્તમ રૂપાલા જયરાજસિંહ જાડેજાને મળ્યા. આ પહેલા તેઓ જેતપુર ગયા હતા. ક્ષત્રિય કાઠી સમાજનું આસ્થાનું કેન્દ્ર સૂર્ય મંદિરમાં દર્શન કર્યા હતા. એ વાત પર પછી જઈએ. આ પહેલા જયરાજસિંહ જાડેજાની વાત પૂરી કરી દઉં. કેટલાય મુદ્દા પર ચર્ચા કરવી છે. પહેલો જયરાજસિંહ જાડેજાનો મુદ્દો છે. જયરાજસિંહ જાડેજા આજ દિવસ સુધી તેની સાથે રહ્યા અને જયરાજસિંહ જાડેજાએ પ્રતીત કરાવી દીધું કે મારી વિધાનસભામાં ક્ષત્રિય સમાજની વોટ બેંક ઓછી છે. જયરાજસિંહ જાડેજાએ પ્રતીત કરાવી દીધું કે ભારતીય જનતા પાર્ટીએ તેને જે સ્તર સુધી મોકલ્યા છે તેની માટે જયરાજસિંહ જાડેજા તેને વફાદાર રહેશે. જયરાજસિંહ જાડેજા અંતિમ ક્ષણ સુધી તેની સાથે રહ્યા અને તેમાં તેને સફળતા પણ મળી છે તેવું લાગી રહ્યું છે, કારણ કે ક્ષત્રિય સમાજનું આંદોલન ઢીલું પડી રહ્યું છે. 40 થી વધુ રાજવીઓએ પરસોત્તમ રૂપાલાને સાથ આપ્યો. આ સહિત ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ક્ષત્રિય કારડિયા સમાજે સમર્થન જાહેર કરી દીધું. આ તમામ વસ્તુ જયરાજસિંહ જાડેજાની જીત દેખાડે છે. પીટી જાડેજાનું પણ નિવેદન આવ્યું. પીટી જાડેજાએ ત્યારબાદ યુટર્ન લીધો. આ તમામ વાત કોણે ગોઠવેલી છે, કોનું ચોકઠું હતું, કોનું ચક્રવ્યૂહ હતું, એક સવાલ થાય ત્યારે જયરાજસિંહ જાડેજાનું નામ જરૂરથી આવે છે. આ વાત થઈ જયરાજસિંહ જાડેજાની. હુકમનો એક્કો પહેલેથી રહ્યો, આજે પણ તેની સાથે છે. વાત કરીએ કાચબાની ગતિની. પરસોત્તમ રૂપાલા કાચબાની ગતિથી આગળ વધતા હતા. મિત્રો, માફી માંગે છે. મિત્રો, જ્યાં જાય છે ત્યાં અઠવાડિયે એક વખત આ વાતનો ઉલ્લેખ કરી દે છે. 3 થી વધુ વખત માફી, મતદાન પૂરું થયા બાદ પણ માફી અને વચ્ચે પણ ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પોતાની સાથે રાખવા. કેસરી દેવસિંહ ઝાલા હોય કે પછી પરસોત્તમ રૂપાલા માટે ગધેથડ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને હકુભાને જવાનું હોય કે પછી રાજસ્થાનમાં કેસરી દેવસિંહ ઝાલા સાથે મળી રાજવીઓ સાથેની બેઠક હોય, આ તમામમાં ક્ષત્રિય નેતાઓ તેની સાથે રહ્યા. પરસોત્તમ રૂપાલા મિત્રો કઈ રીતે આગળ વધ્યા એ જોવા જેવું છે કે ક્ષત્રિય સમાજના જ
ક્ષત્રિય સમાજનું આંદોલન અને તેના જ નેતાઓને તેની સાથે રાખ્યા. ફોર્મ ભરવા ગયા ત્યાં પણ ક્ષત્રિય સમાજના નેતાઓ તેની સાથે હતા. પહેલી સભા સંબોધી ફોર્મ ભર્યા બાદ ત્યારે પણ ક્ષત્રિય સમાજના નેતાઓ તેમની સાથે હતા. મોટાભાગે દરેક સભાઓમાં તેમણે ક્ષત્રિય સમાજના નેતાઓને તેની સાથે રાખ્યા. આ કાચબાની ગતિ ધીરે 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 આગળ વધતી હતી અને આંદોલન પણ તેમણે ઢીલું પાડ્યું, ટાઢું પાડ્યું અને એક સંદેશ પણ આપી દીધો કે પોતે આ બાબતે દિલગીરી વ્યક્ત કરે છે, તેને દુઃખ છે એ પણ એને સંદેશ આપી દીધો. અંદરખાને તેવો મેસેજ પણ વાયરલ કરી દીધો કે પોતે પાર્ટી કહે તો તે ટિકિટ આપવા તૈયાર છે, એટલે કે તેને ચૂંટણી નથી લડવી, તે તેની ટિકિટ ખેંચી લે, એને દુઃખ નથી. આ મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યો. પરંતુ આ કાચબાની ગતિ આજે પરસોત્તમ રૂપાલાને કામે લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી પણ લડી લીધી, તેના તરફેણમાં પરિણામ પણ આવવા જઈ રહ્યા છે, જે મુજબ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. અને ક્ષત્રિય સમાજના આંદોલનમાં પણ ફાટા પડી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા સાંસદ બનશે તે કદાચ હવે લાગી રહ્યું છે કે 99%, કારણ કે જે પ્રકારે મતદાન થયું છે અને ત્યાંના લોકો કહે છે એ મુજબ. એટલે કે કાચબાની ગતિ પરસોત્તમ રૂપાલા માટે ખૂબ જ આ સફળ નીવડી છે. પરસોત્તમ રૂપાલા, જયરાજસિંહ જાડેજા અને તેની ગતિ ત્રણેય એક સાથે જોડાયેલું હતું. ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ તે પણ પરસોત્તમ રૂપાલાને કહેતું હતું એ મુજબ પરસોત્તમ રૂપાલા ચાલતા હતા. પરસોત્તમ રૂપાલા એક સમયે મિત્રો ભારતીય જનતા પાર્ટીના CR પાટીલે તેમના પર ઢોળી દીધું. પોતાને પણ બોલવું પડ્યું કે વડાપ્રધાન મોદી મારાથી દૂર છે, ભારતીય જનતા પાર્ટી નાનાથી કે લાગતું વળગતું નથી. એટલે કે કંઈ પણ જે પણ થઈ રહ્યું છે તેનો દોષી એક જ વ્યક્તિ છે, પરસોત્તમ રૂપાલા. અને પરસોત્તમ રૂપાલા આ સુધી બોલ્યા કે આમાં મારો જ વાગ છે, જે હું વ્યક્ત કરી ચૂક્યો છું. પરંતુ ત્યારબાદ શું થયું? ત્યારબાદ ચૂંટણી પતી અને ત્યારબાદ ફરી તેમણે એ જ વાત દોહરાવી. ભારતીય જનતા પાર્ટીએ તેમને જે કહ્યું તમામ વાત પર તે ધીરે ધીરે આગળ વધતા ગયા અને આજે પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. હવે સવાલ એ થઈ રહ્યો છે કે જયરાજસિંહની મહેનત, પરસોત્તમ રૂપાલાની કાચબાની ગતિ, ભારતીય જનતા પાર્ટીના આદેશ, આ ત્રણેય વસ્તુ મળી અત્યારે તેઓ પોતે જીત તરફ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આવનાર સમયમાં શું? તે સાંસદ બની જાય છે ત્યારબાદ શું થશે? પીટી જાડેજાએ ખેલ પાડ્યો. પીટી જાડેજા ક્ષત્રિય સંકલન સમિતિની સામે ગયા, ત્યારબાદ હવે યુટર્ન માર્યો, પરંતુ જે તેના સમર્થકો છે તેમાં આ બાબતે નિરાશા જોવા મળી રહી છે. હવે એક પણ ક્ષત્રિય સંકલન સમિતિમાંથી વ્યક્તિ ખડે તો સંકલન સમિતિને પણ નુકસાન જાય, આંદોલનની છબી પણ બગડે. પરંતુ આવું થઈ રહ્યું છે. પદ્મિની બા વાળા પણ ગયા, પીટી જાડેજા જતા રહી ગયા. હવે વાત એ જ છે કે આવનાર સમયમાં શું થશે? પરસોત્તમ રૂપાલાની બોડી લેંગ્વેજ એ સ્પષ્ટ દેખાડે છે, એ સ્પષ્ટ છે કે તેઓ હવે ચિંતામુક્ત થઈ ચૂક્યા છે. પરસોત્તમ રૂપાલાને જે ડર હતો તે ટિકિટ ખેંચ્યા, એટલે કે ઇલેક્શન પહેલાનો ટિકિટ ખેંચાવા સુધીની વાત હતી, પરંતુ તેમણે ચૂંટણી લડી લીધી છે. હવે તેમની સાથે બોડીગાર્ડ્સ રહે છે, હવે તેમની સાથે તેમના શુભેચ્છકો રહે છે. હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, હવે તેમને તેટલો ડર નથી રહ્યો. તેમનું બોડી લેંગ્વેજ કહે છે તે જે મુજબ વાત કરતા હતા જયરાજસિંહ જાડેજા સાથે, અન્ય લોકો સાથે. હવે લાગે છે પરસોત્તમ રૂપાલાને પણ ખબર છે કે આ લાંબુ નહીં ચાલે, અમુક સમયમાં આનો અંત આવી જશે. પીટી જાડેજાનો ખેલ આવ્યો ત્યારબાદ તો ક્ષત્રિય આંદોલન સમિતિ સાથે જોડાયેલા લોકો પણ ચિંતાતુર છે કે આ સમિતિ ખતમ ના થઈ જાય. જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. પરંતુ મિત્રો જયરાજસિંહ જાડેજા હુકમનો એકો સાબિત થયો છે. પરસોત્તમ રૂપાલાની કાચબાની ગતિ તેને કામ આવી છે. અને ત્રીજું સૌથી મહત્વનું મિત્રો, તેની બોડી લેંગ્વેજ પરસોત્તમ રૂપાલાની કંઈક અલગ જ ઇશારો કરે છે. તે જીતી રહ્યા છે તે ઇશારો કરે છે, અને આંદોલનને ટાઢું પાડવામાં પણ તેઓ સફળ રહ્યા છે તે સાબિત કરે છે. આપના અભિપ્રાયની રાહ રહેશે. આપનું શું કહેવું છે આ ત્રણેય મંતવ્ય પર, જયરાજસિંહ જાડેજા પર, પરસોત્તમ રૂપાલાના કામ પર? આપના અભિપ્રાયની રાહ રહેશે. અને ખાસ કરી એ પણ લખજો કે ક્ષત્રિય સંકલન સમિતિ આટલી મહેનત કરી રહી હતી છતાં પણ 40 જેટલા રાજવી પરિવારો ભાજપના સમર્થનમાં આવ્યા, પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા, એ વિશે પણ લખજો. ફાટા પડ્યા તેના વિશે પણ લખજો.
આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.